ઊંઝાના દાસજ ગામે ગોગા મહારાજના મંદિરે દર્શનાર્થીઓનું ઘોડાપૂર। પાંચમના પવિત્ર દિવસે ભક્તોએ ગોગા મહારાજના દર્શન કરી અનુભવી ધન્યતા। મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં આવેલા ઐતિહાસિક અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન દાસજ ગામે અધિક જેઠ માસની પાંચમના પવિત્ર દિવસે લોકમેળા જેવો માહોલ જોવા મળ્યો હતો। અહીં બિરાજમાન દાસજિયા ગોગા મહારાજના મંદિરે દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। આ વર્ષે જેઠ માસમાં અધિક માસ આવ્યો હોવાથી આ માસનું ધાર્મિક મહત્વ બમણો થઈ ગયું છે। આ પવિત્ર અને દુર્લભ સંયોગના કારણે ગોગા મહારાજના દર્શન કરી પુણ્ય ભાતુ બાંધવા માટે ભક્તોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો હતો। આસપાસના ગામડાઓ તેમજ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દાસજ ગામે પહોંચ્યા હતા। વહેલી સવારની મંગળા આરતીથી જ મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। મંદિર પ્રશાસન અને સ્થાનિક સ્વયંસેવકો દ્વારા ભીડને નિયંત્રિત કરવા માટે પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી, જેના કારણે ભક્તો વહેલી સવારથી જ શાંતિપૂર્વક લાઈનોમાં ઉભા રહીને દાદાના દર્શન કરી શક્યા હતા। સમગ્ર મંદિર પરિસર ગોગા મહારાજ કી જયના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। મંદિરે આવેલા શ્રદ્ધાળુઓએ ગોગા મહારાજના મનમોહક સ્વરૂપના દર્શન કરી શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી। અનેક પરિવારોએ પોતાની બાધા આકડીઓ પૂરી કરી દાદાના આશીર્વાદ મેળવ્યા હતા। દાસજિયા ગોગા મહારાજ પ્રત્યે લોકોની શ્રદ્ધા રહેલી છે અને આજના આ વિશેષ દિવસે દર્શનનું મહત્વ ઘણું વધી જતું હોવાથી સાંજ સુધી ભક્તોનો પ્રવાહ સતત ચાલુ રહ્યો હતો। બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતી ન્યૂઝ। અહેવાલ મનોજસિંહ ઠાકોર, ખેરાલુ।